नमस्कार विद्यार्थी मित्रों, पुरुषार्थ एज्युकेशन चैनल में आपનું हार्दिक स्वागत करूँ છું। હવે આપણે જોઈએ કે ચતુષ્કોણ, આપણે ત્રિકોણની વાત કરી કે ત્રિકોણમાં 3 ખૂણા અને 3 બાજુ હોય છે। બાજુના આધારે પ્રકાર અને ખૂણાના આધારે પ્રકાર પણ જોયા। ત્યાર પછી આપણે વાત કરીએ કે ચતુષ્કોણ એ 4 બાજુ ધરાવતો બહુકોણ છે। એટલે કે કુલ 4 બાજુ હોય એને આપણે ચતુષ્કોણ કહેવાય છે। એ બહુકોણ આવેલો છે। તેમાં પણ કેટલા પ્રકાર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ। तो समांतर बाजू चतुष्कोण એટલે કે સામસામેની જેની બાજુ સરખી હોય, સામસામેની બાજુ સરખી હોય, બાજુ સરખી હોય તો તેને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ। ત્યાર પછી સમબાજુ ચતુષ્કોણ એટલે બધી બાજુ સરખી હોય, बधी बाजू माप केवुं होय के बधी बाजू माप सरखुं होय तो तेने आपणे समबाजु चतुष्कोण कहीए छीए। त्यार पछी आवे छे चौरस के बधी बाजू तो सरखी होय, बधी बाजू अने बधा खूणा सरखा होय એટલે કે બધા ખૂણાનું માપ સરખું હોય અને બધી બાજુનું માપ સરખું હોય તો તેને આપણે ચોરસ કહીએ છીએ। ત્યાર પછી આવે છે લંબચોરસ કે સામસામેની બાજુ સરખી હોય, सामसामेनी बाजू सरखी होय अने बधा खूणा सरखा होय। तो तेने आपणे लंबचोरस कहीए छीए के सामसामेनी बाजू सरखी होय अने बधा खूणाना माप सरखा होय तेने लंबचोरस कहीए छीए। त्यार पछी समबाजु चतुष्कोण એટલે કે કોઈ પણ એક બાજુ બે બાજુ માપ કેવું હોય છે તો કે સરખું હોય છે તેને આપણે સમબાજુ સમલંબ એટલે કે બાજુ આપેલી હોય એમાં ફક્ત એક જ જોડ સરખી હોય તો તેને સમલંબ ચતુષ્કોણ કહેવાય। એટલે સમાંતર બાજુઓમાંથી કોઈ પણ એક જોડ બાજુમાંથી ફક્ત એક જોડ सरखी आपेली होय तो तेने आपणे समलंब चतुष्कोण कहीए छीए। हवे आपणे आ जोईए के चतुष्कोणना प्रकारना एना विशेनी थोड़ी वात करीए। हवे आपणे स्वाध्याय 5.7 तरफ वळीए तो स्वाध्याय 5.7 मां जोईए के पेलो प्रश्न शुं कहे छे के पेलो प्रश्न कहे छे के खरा छे के खोटा विधान ते आपणे कहेवानुं छे। तो पेલું एमां छे के ए लंबचोरसनो दरेक खूणो काटकोण होय छे કે લંબચોરસમાં દરેક ખૂણો કાટખૂણો હોય તે સાચું કે ખોટું તો કે સાચું જ છે। બધા ખૂણાના માપ સરખા હોય અને કાટખૂણો હોય। સ્વાધ્યાય 5.7 માં જોઈએ પેલો પ્રશ્ન એમાં ખરા ખોટામાં આપણે જોયું કે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો હોય છે એટલે કે તે વિધાન સાચું છે। ત્યાર પછી બીજું વિધાન જોઈએ કે લંબચોરસની સામસામેની બાજુઓની લંબાઈ સરખી હોય। તો સામસામેની બાજુ સરખી હોય એટલા માટે લંબાઈ સરખી હોય તો બીજું વિધાન પણ साचुं छे। त्यार पछी त्रीजुं विधान जोईए के चोरसना विकर्णो एकबीजाने लंब होय छे। लंब एटले 90 अंशना कोणे छेदे छे। तो चोरस होय बधी बाजुनुं माप सरखुं होय अने खूणानुं माप पण सरखुं होय। हवे विकर्ण छे ए केवी रीते आवशे तो एकबीजाने लंब आवशे केवा तो 90 अंशना कोणे आवशे तो एकबीजाने लंब छे ए विकर्ण दुभाजे छे चोरसमां तो ई पण विधान साचुं छे। त्यार पछी चौथुं जोईए के समबाजु चतुष्कोणनी बधी बाजुओनी बधी बाजुना मापनो लंबाई सरखी होय छे तो ज आपणे एने समबाजु कही शकीए। बधी बाजुनुं माप सरखुं होय तो ते विधान पण साचुं छे। त्यार पछी पांचमुं छे के समांतर बाजु चतुष्कोणनी बधी बाजुओनी लंबाई सरखी होय छे। हवे समांतर बाजु चतुष्कोणनी बधी बाजुनी लंबाई सरखी होई शके नहीं तो आपणे एने समबाजु चतुष्कोण कही शकीए छीए, समांतर बाजु कही शकीए नहीं। એટલે આ વિધાન ખોટું છે કારણ કે समांतर बाजु चतुष्कोणमां सामसामेनी बाजु सरखी होय छे। એટલે કે सामसामेनी बाजु सरखी होय એટલે એને समांतर बाजु चतुष्कोण कहेवाय। बधी बाजु सरखी होई शके नहीं। त्यार पछी छे के समलंब चतुष्कोणनी सामसामेनी बाजुओ समांतर होय। हवे समलंब चतुष्कोण छे एमां मात्र फक्त एक ज जोड़ समान होय छे, बीजी जोड़ समान होई शकती नथी।
તો તેથી આપણે કહી શકીએ કે સામસામેની બાજુઓ સમાંતર હોઈ શકે નહીં, તો તે વિધાન પણ ખોટું છે. સમલંબ ચતુષ્કોણમાં ફક્ત એક જ જોડ છે એ સમાન હોય છે. હવે પ્રશ્ન બીજો જોઈએ કે નીચે માટે કારણ આપો. હવે એમાં પહેલું કે એ છે ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય. કે ચોરસ છે એ વિશિષ્ટ લંબચોરસ કેવી રીતે કહેવાય? તો કે ચોરસમાંથી આપણે લંબચોરસ બનાવવું હોય તો એને ખૂણા તો સરખા છે જ. હવે શું કરવાનું? તો કે બાજુનું માપ આપણે વધારીએ તો તેમાંથી લંબચોરસ તો બની શકે જ છે. એટલે આ ચોરસમાંથી લંબચોરસ બનાવવા માટે ખૂણાઓ અંદરના સરખા જોઈએ, પણ બાજુનું માપ લંબાઈ વધારીએ તો તે લંબચોરસ બની શકે. તેથી ચોરસને વિશિષ્ટ લંબચોરસ પણ કહી શકાય છે, એમાંથી રચી શકાય એટલા માટે. પછી બીજું કે લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય છે. તો આમાં જોઈએ આપણે એવું જોયું કે ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય. કે ચોરસમાં જો બાજુનું માપ છે એ સામસામેની બાજુનું માપ સરખું થઈ જાય તો લંબચોરસ કહી શકાય. એવી રીતે બીજું વિધાન હતું કે લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુવાળો ચતુષ્કોણ કહી શકાય. કે લંબચોરસ છે એમાં સામસામેની બાજુ કેવી હોય છે? તો કે સરખી હોય. અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં તો એમાં પણ એમ જ હોય કે સામસામેની બાજુનું માપ સરખું હોય. હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે ખૂણા છે એ બધા ખૂણા કાટખૂણા થઈ જાય તો લંબચોરસ બની જાય. એટલે કે જો સામસામેના ખૂણા કાટખૂણા બની જાય તો સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું છે એ લંબચોરસમાં થઈ જાય છે. ત્યાર પછી ત્રીજું, ચોરસને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ કહી શકાય. કે આ ચોરસ છે એમાં બધા ખૂણા સરખા હોય, બાજુ સરખી હોય. અને સમબાજુ ચતુષ્કોણમાં તો કે બધી બાજુના માપ સરખા હોય. તો હવે ખૂણા આપણે ધ્યાનમાં ન લઈએ અને બધી બાજુના માપ સરખા હોય તે ધ્યાનમાં લઈએ તો ચોરસ છે એ સમબાજુ ચતુષ્કોણ પણ બની જાય છે. ત્યાર પછી ડી આપેલું છે કે ચોરસ, લંબચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણ એ બધા ચતુષ્કોણ છે. ચોરસ છે, લંબચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણ એ બધા ચતુષ્કોણ કહી શકાય છે. તો આપણે કહી શકીએ કે એ બધા ચતુષ્કોણ છે. ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ એ બધા ચતુષ્કોણ છે. ચતુષ્કોણની વ્યાખ્યા શું હતી? તો કે ચતુષ્કોણ એટલે કે કોઈ પણ ચાર બાજુ આપેલી હોય તેને આપણે ચતુષ્કોણ કહી શકીએ. તો ચોરસમાં પણ ચાર બાજુ હોય, લંબચોરસમાં પણ હોય અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં પણ ચાર બાજુ હોય, તેથી આપણે બધાને ચતુષ્કોણ કહી શકશું. પછી છે ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય કે સામસામેની બાજુનું માપ સરખું હોય અને સામસામેના ખૂણાના માપ પણ સરખા હોય. જ્યારે ચોરસમાં પણ એમ જ હોય કે સામસામે એટલે બધી બાજુના માપ સરખા થઈ જાય અને ખૂણા પણ સામસામેના કેવા હોય તો કાટકોણ હોય. તો ચોરસને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકીએ કે બની શકે છે. આ પ્રશ્ન બીજો હતો જેના આપેલા વિધાન માટે આપણે કારણ આપવાનું હતું. જે કારણ આપ્યું ત્યાર પછી આપણે જોઈએ કે પ્રશ્ન ત્રીજો શું કહે છે કે જે આકૃતિની બાજુઓના માપ અને ખૂણાના માપ સરખા હોય તો તે આકૃતિને આપણે નિયમિત આકૃતિ કહી શકીએ. એટલે કે નિયમિત ચતુષ્કોણ છે એવું કહી શકીએ. તો શોધી કાઢો કે નિયમિત ચતુષ્કોણ ક્યાં ક્યાં છે? તો કે નિયમિત ચતુષ્કોણમાં બધી બાજુ અને ખૂણાના માપ સરખા હોય. તો એવી બધી બાજુ ને બધા ખૂણાના માપ સરખા હોય તેવી આકૃતિ એટલે કે તેવો બહુકોણ કયો છે? તો કે તે ચોરસ છે. તો આપણે ચોરસને નિયમિત ચતુષ્કોણ કહી શકીએ. તેથી ચોરસ એ નિયમિત ચતુષ્કોણ અથવા બહુકોણ છે. આ પ્રશ્ન ત્રીજો પણ આપણે પૂરો કર્યો. અહીં આપણે સ્વાધ્યાય 5.7 સમાપ્ત થાય છે. થેન્ક યુ.